જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। વિગતો મળી રહી છે સુરત જિલ્લા ખાતે વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે। વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદના પગલે કડોદરા ચોકડી પર પણ વરસાદી પાણી ભરાયા છે। નેશનલ અને રાજ્ય ધોરીમાર્ગ પર પણ પસાર થાય છે। કડોદરા ચોકીના પગથિયા સુધી પાણી ભરાઈ ગયું છે। ચામુંડા હોટલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાતા જ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે નેશનલ અને રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે। हाँ सर हेलो ગુજરાત સરકારના હવામાન વિભાગે રેડ એલર્ટ આપી છે અને તેનાથી દક્ષિણ ગુજરાત જે છે તે પ્રભાવિત થયું છે અને સીધી વાત આપણે હાલ અત્યારે સુરત જિલ્લાની કરીશું તો સુરત જિલ્લાના કડોદરા ચોકડી ખાતે હાલ અત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ગઈકાલથી જ ભારે વરસાદ પડ્યો હતો તેને કારણે જે છે તે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે કડોદરા ચોકી જે છે ત્યાં તાતીથૈયા ચોકી અને કડોદરા ચોકી પર પણ હાલ અત્યારે પાણી ભરાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે અને ખાસ કરીને કહી શકાય કે જે બારડોલીથી કડોદરા તરફ આવતો જે રાજ્ય ધોરીમાર્ગ છે ત્યાં પણ હાલ અત્યારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરાયા છે તેને લઈને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તો બીજી તરફ ચામુંડા ચોકડી પાસે જેટલી પણ નીચાણવાળી દુકાનો આવી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। લોકો હાલ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ આજે પાણી ભરાઈ ગયું છે તેને કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પ્રી મોન્સૂન કામગીરીના પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે અને કહી શકાય કે કડોદરા ચોકડી ઉપર નેશનલ ધોરીમાર્ગ તેમજ કહી શકાય રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે તેને લઈને વાહન વ્યવહારને પણ માઠી અસર પડી છે। અક્ષય મકવાણા, મંતવી ન્યૂઝ, સુરત।